આજે તો પપ્પા કે વરી પાસે ગાડી શીખવા ગયા પણ આવું થઈ જશે એવું તો મેં ક્યારેય નહોતું ધાર્યું. તો આજે સવારમાં તો હું ઉઠી ગઈ પણ ખબર નહીં અંધારું થયું તો વાદળા થયા પણ વરસાદ આવતો નહોતો. ખબર નહીં આવશે કે નહીં આવે. પછી હું આવી ગઈ નીચે ને હું મારી નાની બેન બે ઘડીક રમવા મળ્યું. તો આજે તો વરસાદ ન આવે ને તો અમારે જવાનું તો ગાડી શીખવા પણ ખબર નહીં આવશે કે નહીં આવે. તો પહેલાં રેડી થઈ જાય પછી જોઈએ કે આવશે તો ઠીક, બાકી ગાડી શીખવા જવાનું જ છે. નાઈ ધોઈને ફૂલ આપણે રેડી થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ગાડી શીખવા. પણ અંધારું થયું છે પણ વરસાદ આવશે કે નહીં આવે ખબર નથી પડતી. આવી જાય તો સારું, ન આવે તોય સારું, તો ખબર પડે. તો હવે રેડી થઈને આપણે નીકળી જવાનું છે ગાડી શીખવા. પેલા હું થોડીક રેડી હરકી થઈ જાઉં. તો મમ્મી પાસે પાણીની બોટલ લઈ લીધું ને હવે આપણે નીકળી જવાનું છે આપણી લોકેશન તરફ. ચલો લેટ્સ ગો. ફાઇનલી લોકેશને પૂગી ગયા ને હવે પપ્પા જશે બેનને ગાડી શીખવાડે ને પછી મારો વારો. ઓકે. તો પપ્પા તો વહી ગયા પણ આ બેન રીસાઈ ગયા હતા મારથી ખબર નહીં જેમ. તો રીસાણી સે જાન મારી બોલતી નથી, બોલવાની ચમ તમે બાધા લીધી. તો હવે બેનનો વારો પૂરો થઈ ગયો ને આવી ગયા મારો વારો. તો હું ચડી ગઈ શીખવા. હવે આવડી જાય તો સારી વાત છે. હજી તો પપ્પા શીખવાડે છે પાછળ બેસીને બસ હું એકવાર એકલી શીખી જાઉં ને તો વધારે સારું. તો હવે આપણે પાછું નીકળી જવાનું છે ઘર તરફ. તો ફાઇનલી ઘરે તો પહોંચી ગયા હતા પણ આમ જો તો હવે તો જો હાવ થઈ ગઈ વાર ઉડી અને મારું મૂડ થોડોક ખરાબ હતો કેમ કે બેને છે ને શૂટ કર્યું હતું થોડોક અજીબ હતો. એટલે હજી એને ના આવડે ને એટલે તો અંદર આવીને જોઈએ તો આ ખબર નહીં બધા હું ભેગા થયા હતા. તો મેં આવીને જોઈએ ને તો ફ્રીજમાં ખબર નહીં તો બરફ એટલો જામી ગયો ને તો બેને છે ને એ ડિશમિસ ને હથોડી લઈને ફ્રીજમાં એ કાઢતી છે ને એ તો કાણું પડી ગયું. તો બોલો તો બધી હવા બહાર આવતી હતી ને તો ફ્રીજ બંધ પડી ગયો. થોડીક વાર પછી રીલ શૂટ કરીને આ રીલ તમને ઇન્સ્ટાગ્રામમાં બધી મળી જાય તો ચેકઆઉટ કરી લેજો. બેન લઈને આવી ગઈ આઈસ્ક્રીમ તો મેં કીધું ખાઈ લો. મને આ ખવડાય યાર. વારે